એકાએક અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો। માલપુર અને મેઘરજમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાનની ભીતિ જઈ રહી છે। ખાસ કરી ઘઉં અને બટાકા સહિતના પાકમાં રોગચાળો વકરી શકે છે, રોગચાળો ફેલાઈ શકે છે તે પ્રકારની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અને જેને જ કારણે ખેડૂતો અત્યારે ચિંતાતુર બની ગયા છે, કારણ કે આ પાક જે અત્યારે લણવાને આરે આવી ગયો છે અને ત્યારે આ કમોસમી વરસાદ જો તેના ઉપર પડશે તો તેમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। ખેડૂતો અત્યારે ચિંતાતુર બની ગયા છે અને કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ આંશિક વધારો થશે। તો અરવલ્લીમાં અત્યારે કુદરત ફરી એકવાર માવઠારૂપી કહેર વરસાવી રહી હોય તેવું કહી શકાય છે, કારણ કે ઘઉં અને બટાકાના પાકમાં અત્યારે લણણી ઉપર આવી ચૂક્યા છે અને આ બધા વચ્ચે હવે કમોસમી વરસાદ વરસ્યો છે। શૈલેષ, અમને સંવાદદાતા અમારા વધુ વિગતો આપવાના છે। અત્યારે કઈ પ્રકારની સ્થિતિ અને કેટલો વરસાદ વરસ્યો છે, ખેડૂતોમાં અત્યારે શું ચિંતા છે? શૈલેષ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળી ગયો છે। તમામ તાલુકામાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ માલપુર અને મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। ખાસ કરીને સૌથી વધુ વરસાદ એ મેઘરજ તાલુકામાં ખાબક્યો છે। મેઘરજ તાલુકાના પાડિયા, રેલો સહિતના જે ગામો છે એ તમામ ગામોમાં વરસાદ પડ્યો છે। માલપુરમાં પણ અમે છાંટણા થયા છે। ત્યારે ખાસ કરીને ચાલુ વર્ષે બટાકા અને ઘઉંનું લગભગ 8,000 હેક્ટર કરતાં વધુ વાવેતર કરેલું છે, ત્યારે આ ખેતી પાકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। આમ એકાએક કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। જી, આભાર।